બહુચર્ચિત ડોક્ટર પ્રફુલ્લ દોશી દુષ્કર્મ પ્રકરણમાં નવ વળાંક આવે તેવું લાગી રહ્યું છે। વાટેરિયા પ્રજાપતિ સમાજના કેટલાય આગેવાનોએ આ પ્રકરણમાં સીબીઆઈ તપાસની માંગણી કરી હતી। જોકે આગામી દિવસોમાં આ પ્રકરણ કયો વળાંક લેશે તે જોવું રહ્યું। વાટલિયા પ્રજાપતિ સમાજના આગેવાન બળવંત પ્રજાપતિએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુરત શહેરમાં બહુ ચર્ચિત ડોક્ટર પ્રફુલ્લ દોશી દ્વારા પ્રજાપતિ સમાજની એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી। આ પીડિતાને ન્યાય આપવાના હેતુથી સમાજના વિવિધ સંગઠનો દ્વારા અનેક જાહેર કાર્યક્રમો આપવામાં આવેલ અને ડોક્ટર પ્રફુલ્લ દોશીને સુરત પોલીસ દ્વારા ધરપકડ કરી કસ્ટડી આપવામાં આવી હતી। આ કેસ બહુ ચર્ચિત અને હાઈ પ્રોફાઇલ કેસ હોય અને સમાજની દીકરીને ન્યાય આપવા માટે સમસ્ત સમાજ અડીખમ હોય, જેથી જ કદાચ પીડિતાનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું। ત્યારબાદ સુરત શહેરના એક FSL રિપોર્ટ નેગેટિવ આવેલ અને બીજી તરફ ડોક્ટર પ્રફુલ્લ દોશી દ્વારા 22/11/2018ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ક્વાસ પિટિશન દાખલ કરવામાં આવેલ છે, જે ગણતરીની કલાકોમાં જ એટલે કે 23/11/2018ના રોજ નામદાર ગુના હાઈકોર્ટમાં પીડિતા દ્વારા રૂબરૂ હાજર રહી એક એફિડેવિટ સોગંદનામું મૂકવામાં આવેલ, જેમાં પીડિતા દ્વારા જણાવવામાં આવેલ કે તેઓની સાથે દુષ્કર્મ થયેલ નથી તેવું તેમના પરિવારના આગેવાનોએ સમજાવેલ છે, જેથી આ કેસ તેઓ આગળ ચલાવવા માંગતા નથી। કતારગામ સુરત શહેરમાં થોડા સમય પહેલાં ડૉક્ટર પ્રફુલ્લ દોશી દ્વારા પ્રજાપતિ સમાજની એક પીડિતા સાથે દુષ્કર્મ ઘટના ઘટેલી, જે ઘટનામાં સામે આવતા પ્રજાપતિ સમાજ દ્વારા, સમાજના યુવાનો દ્વારા, સમાજના વિવિધ સંગઠનો દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમો આપવામાં આવેલ, જેથી જ કદાચ સુરત પોલીસ દ્વારા આ પ્રજાપતિ સમાજની પીડિતાનું 166 મુજબનું નિવેદન લેવામાં આવેલું અને ડૉક્ટર દોશીને જેલ થયેલી, કસ્ટડી મળેલ। ત્યારબાદ આ ગુનો તારીખ 4/9ના રોજ દાખલ થયેલો। ત્યારબાદ થોડા સમય બાદ સુરતના એક ન્યૂઝપેપરમાં એવી જાહેરાત આવેલા કે સુરત ખાતે ડૉક્ટર પ્રફુલ્લ દોશી ઘટનામાં ડૉક્ટર દોશીના FSL રિપોર્ટ નેગેટિવ આવેલા છે, જેથી કદાચ એ ન્યૂઝપેપરના આધારે, એ ન્યૂઝના આધારે સમાજના જ અમુક આગેવાનો દ્વારા આ સમાજની પીડિતાને માથે કોઈ પણ પ્રકારનું પ્રેશર લાવી, ધાકધમકી આપી અથવા કોઈ આર્થિક લાલચ આપી એમને સમાધાન માટે તૈયાર કરવામાં આવેલ અને જેથી કરી તારીખ 22/11ના રોજ નામદાર હાઈકોર્ટમાં ડૉક્ટર દોશી દ્વારા ક્રોસ પિટિશન દાખલ કરવામાં આવી હતી, જે ક્રોસ પિટિશન 22 તારીખે દાખલ થયેલી, જેનું 23 તારીખે હેરિંગ એટલે કે ગણતરીની કલાકોમાં હાઈકોર્ટમાં હેરિંગ થયું અને જેમાં આ પ્રજાપતિ સમાજની પીડિતાએ કોર્ટમાં હાજર રહી અને એવું એફિડેવિટ કરી આપ્યું કે આ કેસમાં મારી સાથે બલાત્કાર થયો નથી, પરંતુ મને એવો ભાસ થયો હતો અને એ વસ્તુ મને મારા પરિવારના આગેવાનોએ સમજાવી। એટલે આ બધા શંકાસ્પદ મુદ્દા છે, જે પીડિતાને ખાલી ભાસ થયો હતો એવું એના પરિવારના આગેવાનોએ સમજાવી, જે વસ્તુ ગળે ઉતરે એવી નથી। જ્યારે આ પીડિતા ઉપર ગુનો દાખલ થયો, જે સમયે સમાજ દ્વારા સમાજને હારે રાખી આ પીડિતાએ સરકારી તંત્ર ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા, પોલીસ ઢીલી તપાસ વાપરે છે એવા આક્ષેપો કર્યા હતા, જેલ તંત્ર VIP સુવિધા ડૉક્ટરને આપે છે એવા આક્ષેપો કર્યા હતા અને ત્યારબાદ આવા અનેક કાર્યક્રમો સમાજ દ્વારા આપવામાં આવ્યા હતા। ત્યારબાદ કોઈ પણ કારણસર કોઈ દાગ દબાવમાં આવીને અથવા કોઈ આર્થિક લોભ લાલચમાં આવી અને પીડિતાએ યુટર્ન લીધો અને કોર્ટમાં હાજર એફિડેવિટ મૂક્યું। હવે એફિડેવિટ જે કોર્ટમાં મૂક્યું છે એના કારણે ડૉક્ટર દોશી જેલ મુક્ત થયા અને ત્યારબાદ તારીખ 29/11ના રોજ સુરત શહેરમાં પોલીસ કમિશનર શ્રી સતીશ શર્મા સાહેબે પ્રેસ નોટ આપી અને મીડિયા દ્વારા અમને એવું જાણવા મળ્યું કે જે સુરત ખાતેના FSL રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા એ ગાંધીનગર FSL રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યા। એટલે સુરત પોલીસ કમિશનર રાજ્ય સરકાર પાસે મંજૂરી માંગી છે કે અમને આ કેસમાં કંઈ રંધાણું છે, જેથી સુપ્રીમમાં જવા માટે મંજૂરી મળે। જ્યારે આ વાતનું સમર્થન આ બધા ડોક્યુમેન્ટ મળે છે, અમે ડોક્યુમેન્ટમાં હાઈકોર્ટમાંથી જે પિટિશન દાખલ કરવામાં આવી હતી એ પિટિશનની કોપી કઢાવી, હાઈકોર્ટનો ઓર્ડર કઢાવ્યો, પછી જે આ પીડિતા દ્વારા જે સોગંદનામું મેળવવામાં આવ્યું હતું એ સોગંદનામાની સર્ટિફાઈડ કોપી કઢાવી, તો એ ડોક્યુમેન્ટમાં અમને એ માહિતી હાઈકોર્ટને આ સમાધાન ગેરમાર્ગે દોરી અને કરવામાં આવ્યું છે। આ કેસમાં ડોક્ટર પ્રફુલ્લ દોશીના સુરત ખાતે જે FSL રિપોર્ટ નેગેટિવ આવેલ તેને સુરત પોલીસ કમિશનર દ્વારા
ગાંધીનગર ખાતે ફરી FSL રિપોર્ટ કરાવવા પોઝિટિવ આવેલ, જેથી કરીને સમસ્ત પ્રજાપતિ સમાજમાં મોટા પ્રમાણમાં આ કેસ અંગે રોષ વ્યાપી જવા પામેલ કે જે સમાજની દીકરી સાથે ખરેખર દુષ્કર્મ થયેલો જ હોય તો કયા કારણે પીડિતાએ આ રીતે યુટર્ન લઈ સમાધાન કરી સમાજને લાંછન લગાવવાનું કામ કર્યું છે, જ્યારે બીજી તરફ કાયદાના નિષ્ણાતો દ્વારા જાણવા મળેલ કે કોઈ પણ આવા હાઈકોર્ટના ઓર્ડરને પડકારવામાં આવશે અને સમાજ પર લાગેલા ખોટા કલંકને દૂર કરી આ ખરા ગુનેગારને યોગ્ય સજા થાય જેવું સમગ્ર પ્રજાપતિ સમાજ ઈચ્છી રહ્યા છે।